હવે વાત કરીએ દાહોદ જિલ્લાની। દાહોદ જિલ્લાના ખતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવા ગામ ચોકડી પાસેથી પસાર થતી એક ટ્રકમાંથી 43 ગાય બળદ અને વાછરડા મળી આવ્યા હતા, જેમાં 13 ગાય અને વાછરડા મૃત હાલતમાં હતા। આ ગાયો બળદ તથા વાછરડાઓને ખીચોખીચ ટ્રકમાં ભરવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે। દાહોદના ખતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવા ગામ ચોકડી પાસેથી પસાર થતી મધ્યપ્રદેશ પાસિંગની એક ટ્રકને બાતમીના આધારે રોકી ચેક કરતા પીએસઆઈ પણ ચોંકી ઉઠ્યા હતા। ટ્રકમાં કુલ 43 ગાય બળદ અને વાછરડાઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 13 પહેલેથી જ મૃત્યુ પામેલ હાલતમાં હતા, જ્યારે બાકીના 30 જીવંત મળી આવ્યા હતા। મૃત્યુ પામેલ પશુઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જ્યારે જીવતા બચી ગયેલા પશુઓને દાહોદ ગૌશાળામાં મોકલી દેવાયા હતા। આ અંગે ખતવારા પોલીસે ગુનો દાખલ કરી પશુઓ અને ટ્રક મળી કુલ 9,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। તારીખ 5/8 સુધીમાં મહેરબાન બીજી સાહેબ નાઓની હુકમ આધારે કતલખાને લઈ જવાતા પશુઓને રોકી અને ડ્રાઈવ ચાલે છે। આ અન્વયે મહેરબાન એસપી સાહેબ નાઓના માર્ગદર્શન અને મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક મહેતા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ટાંડા વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ગોવાળી પતરા એમપી તરફથી એક ટ્રક ગાય અને વાછડા ભરી અને કતલખાને લઈ જવાના ઈરાદાથી ગુજરાતમાંથી પસાર થવાની છે। આથી નાકાબંધી કરી આ ટ્રક રોકતા પંચો રૂબરૂ રોકતા ટ્રક નંબર MP09 KF 5192 નંબરની ટ્રક, જેમાં નાના મોટા કુલ 43 ગાય વાછડા મળી આવેલા। પંચો રૂબરૂ ચેક કરતા તપાસ કરતા તેમાં 13 ગાય વાછડા મરણ જયેલા જાણવા મળેલ। ગુજરાતમાં ભલે ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય, પરંતુ તેની પરવાહ કર્યા વગર બે રોકટોક પશુઓની હત્યા થતી જ રહે છે। હિન્દુ અને જૈનોની દુભાતી લાગણીને ધ્યાનમાં રાખીને પોલીસ આ ગૌ હત્યા રોકવા કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। નેહલ શાહ, જન અધિકાર ન્યૂઝ, દાહોદ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે સાપુતારાના નવા ગામ ખાતે બની રહેલા નવા તળાવના ડેમને નુકસાન થયું છે, જેને કારણે મહારાષ્ટ્રના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ અને પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા નવા વિશાળ તળાવમાં પાણી સંગ્રહ માટે બનાવેલા ડેમના પિચિંગનો અમુક ભાગ ખસી પડતા તંત્ર દોડતું થયું છે। પરિસ્થિતિને જોતા હાલમાં જ પુણે નજીક એક ગામમાં બનેલ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે ડાંગ સિંચાઈ વિભાગ અને ઇજારેદારે હંગામી ધોરણે તળાવમાંથી પાણી ખાલી કરવાનું શરૂ કર્યું છે। સાથે મહારાષ્ટ્રના સંભાવિત અસર પામતા ગામોને એલર્ટ રહેવા ત્યાંના પ્રાંત અધિકારી સહિત સરપંચોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે। આ વરસાદી પાણી ભરાવાથી પિચિંગને નુકસાન થયું છે। પિચિંગને નુકસાન થવાથી માટીનું થોડું ધોવાણ થયેલું છે। સાહેબ, કેટલાક મહારાષ્ટ્રના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, શું છે? નીચવાસના તાલુકાના મામલતદારશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવેલ છે। એમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રીને જાણ કરેલ છે, પણ અત્યારેની પરિસ્થિતિ જોતા તો ડેમ સલામત છે। ભારે વરસાદ કોઈ સંજોગોમાં થાય અને પાણીનો તળાવમાં વધારે ભરાવો થાય તો માટીકામ ધોવાની શક્યતા છે। આ તળાવનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલુ છે અને હજુ પૂર્ણ થયેલ નથી। 13 કરોડના ખર્ચે સાપુતારા વિકાસ માટે બનાવવામાં આવેલા આ તળાવમાં પાણીનો સંગ્રહ કરી એડવેન્ચર સ્પોટ કરવામાં આવશે, જ્યારે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે વપરાશી પાણીનો ઉપયોગ કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, ડાંગ। 256 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નંદાવ પાસેથી પસાર થઈ રહેલી કાંકરાપાળ જમણા કાંઠા કેનાલની એજન્સી અને અધિકારીઓના મીરાપીપણામાં કેનાલના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। કોન્ટ્રાક્ટરની કરાયેલી વેટને કારણે 5 માસમાં અલગ અલગ 3 જગ્યાએ ખાવડા પડ્યા। નંદાવ ગામ નજીક જે ઉકાઈ જમણા કાંઠા વિભાગની નહેરો પસાર થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાં જોતા એવું લાગે છે કે અધિકારીઓ દ્વારા ગ્રોસ નેગ્લિજન્સ એટલે
ખૂબ બેકાળજી રાખવામાં આવેલી છે કામની અંદર અને એટલું ખરાબ કામ કરવામાં આવ્યું છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે છે. એટલે ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જે નિમેલો છે એ સંપૂર્ણ ડેટા ભેગા કરીને અમે એમની વિરુદ્ધમાં FIR અને PIL ગુજરાત ખેડૂત સમાજ નજીકના ભવિષ્યમાં દાખલ કરશે એવું અમે નક્કી કરીએ છીએ. આજે અત્યારે તડકેશ્વર, પારડી, નંદાવ અને મુવેજ ગામે જે નહેરની અંદર જે ભંગાણ થયું છે બહુ મોટા પાયે, તો એની અંદર અમને અધિકારીઓ, થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન ટીમ અને કોન્ટ્રાક્ટર વચ્ચે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમને દેખાઈ રહ્યું છે. આ જ્યારે નહેરનું કામકાજ ચાલતું હતું ત્યારે પણ અમે વારંવાર આવીને રજૂઆત કરતા હતા અધિકારીઓને અને થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન ટીમને, છતાં પણ અમારી રજૂઆતોને એમણે નજરઅંદાજ કરીને એ લોકોએ મનસ્વી રીતે કામકાજ કરેલું છે. બરાબર, તો આ લોકોની વિરુદ્ધ આ ફરિયાદ થવી જોઈએ અને એ લોકોની પર પગલાં લેવા જોઈએ એવી અમારી લાગણી છે. કપડવંજની KBC બેંકના મેનેજર બેંકના પટ્ટાવાળા સાથે ₹5 લાખની રોકડ રકમ લઈને તેલનાર બેંકમાં જવા નીકળ્યા હતા. દરમિયાન 3 બાઇક સવારોએ આવી બેંક મેનેજરને બાઇક પરથી ધક્કો મારી ₹5 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. આજ રોજ કલાક 12:00 વાગ્યે ભાવિનભાઈ કનુભાઈ ભટ્ટ, બેંક મેનેજર KBC બેંક તેલનાર શાખાના તથા ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તેમના પટ્ટાવાળા બંને KBC બેંક કપડવંજથી 5 લાખ જેટલી રકમ લઈ અને તેલનાર બેંકમાં જવા નીકળેલ. જે દરમિયાન રગાજીના મોવાડા પાસે 3 બાઇક સવારોએ પાછળથી બેઠેલ પટ્ટાવાળા ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ પટેલનાઓને નીચે પાડી દઈ તેમના હાથમાંથી પૈસાની થેલી જૂટવી અને ફરાર થઈ ગયેલ છે. કેટલાની જે મતલબની 5 લાખ જેટલી માતબર રકમની ફરિયાદ નોંધાયેલ છે. આગળની તપાસ અત્યારે કાર્યવાહી ચાલુ છે. હું કેશ લઈને નીકળ્યો અને લગભગ તેલનારના ખાંચા આગળ, દારાજીના મોવાડા ગામ આગળ ખાંચામાં 3 ઈસમો જે ઊભા હતા, એક બાઇક ઉપર હતો અને 2 જણા હથિયાર લઈને હતા. એક જોડે લાકડાનો દંડો હતો, બીજા જોડે ખંજર જેવું હતું અને લાકડાના દંડા જેના હાથમાં હતો એને મને માથામાં દંડો માર્યો, પણ હેલ્મેટ હોવાના કારણે હેલ્મેટનો કાચ તૂટી ગયો, પણ મને કશું થયું નહીં. અને પેલા પાછળ જે પ્યુન બેઠા હતા અમારા કેશ લઈને એમને માથાના વાળ પકડી નીચે પાડી દીધા અને એમને મોટું ખંજર બતાવી અને એમના જોડથી કેશ લૂંટી લીધી. પછી મેં પાછું વળીને જ્યારે જોયું થોડું આગળ નીકળી ગયા પછી તો ઉત્તમભાઈ જે પટાવાળા હતા એ પડી ગયા હતા નીચે. એટલે એમના પછી એમના જોડથી આ લોકો કેશ લઈને ભાગ્યા. એમની પાછળ હું લગભગ છેક નિર્માલી ગામમાં થઈને છેક મોટી ઝેરની નજીક સુધી એમની પાછળ પીછો કર્યો. તે છતાં પણ એ લોકો હાથમાં નહીં. મેં ચોર ચોર બચાવ બચાવ ઘણી બધી બૂમો પાડી, પણ કોઈએ મારી મદદ કરી નહીં. કેટલાની ચોરી થઈ? ચોરી લગભગ 11:30 12ની આજુબાજુ, 11:15 વચ્ચે થઈ ગઈ છે. અને કેટલા લાખની થઈ? 5 લાખની ચોરી થઈ. 5 લાખની. શું નામ છે તમારું? ભાવિન કુમાર કનુભાઈ ભટ્ટ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઓર્ગેનિક ફાર્મસીને પ્રોત્સાહન આપતા CM આનંદીબેન પટેલે વિવિધ પ્રકલ્પોનું કર્યું ઉદ્ઘાટન. શ્રાવણ માસમાં પતિના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. PM મોદીના આયુષ્ય માટે જશોદાબેને કરી વીરદાદાને અરજી. અને દાહોદમાંથી જીવન તેમજ મૃત પશુઓને છોડાવતી શહેર પોલીસ કતલના આશય સાથે લઈ જવાતા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.